श्री रामचंद्र कृपालु भज मन हरण भव भय दारुणम नव कंज लोचन कंज मुख कर कंज पद कंजारुणम श्री राम श्री राम। जय जय श्री राम। ओम नमः शिवाय। हर हर महादेव। ભગવાન શ્રી રામના રામનવમીના જન્મોત્સવને જ્યારે ઘડીઓ અને દિવસોની વાર છે ત્યારે આજની આ સ્ટોરી ટેલિંગ ભગવાન શ્રી રામના રામ નામના અર્થ અને રામ નામની અંદર રહેલા વીરત્વ, સાહસ અને શૌર્યના પ્રતીક સમાન આ સ્ટોરી ટેલિંગ પ્રભુ શ્રી રામને સમર્પિત છે। તો મારા બધા વ્યુઅર્સ જે રામ ભક્ત છે આ વિડીયોને અંત સુધી અવશ્ય જોજો અને વિડીયોને લાઈક અને શેર અવશ્ય કરજો। કમેન્ટ બોક્સમાં જય શ્રી રામ અવશ્ય લખજો। ચૈત્ર માસની 9મી તિથિ એટલે અખિલ બ્રહ્માંડના રાજાધિરાજ પ્રભુ શ્રી રામના જન્મોત્સવની તિથિ। પ્રભુ શ્રી રામ કે જેમના ચરણોમાં આ સમગ્ર જગત સમર્પિત છે એ ભગવાન શ્રી રામનો જન્મોત્સવ એટલે રામનવમી। રામ બે અક્ષર રામ, રમ અને ધમ। રમ એટલે જે નિહિત થાય છે એ, ધમ એટલે આ અખિલ બ્રહ્માંડ, જે આખા અખિલ બ્રહ્માંડમાં નિહિત છે, વ્યાપ્ત છે, એ રામ નામ। આ બે અક્ષરની અંદર એટલે કે આ રામ નામની અંદર આ આખું જગત સમાયેલું છે। બોલો જય શ્રી રામ। આ સમગ્ર બ્રહ્માંડની લાલીમાં દશેરા અને દિવાળી જેવા પર્વોના હર્ષોલ્લાસ જ્યારે એકત્રિત થાય છે ત્યારે રામ નવમી જેવો મહાપર્વ આવે છે। આ સમગ્ર બ્રહ્માંડમાં વ્યાપ્ત જીવોના બધા મનોરથ શ્રી રામ નામના સ્મરણથી પરિપૂર્ણ થાય છે। પ્રભુ શ્રી રામ એવી શક્તિ છે કે એમના એ રામ નામથી અમાસની અંદર પણ ચંદ્રમાના તેજની લાલીમાં ખીલી ઉઠે છે। રામ ભગવાનના યુગ પછી આ ઘોર કળિયુગની અંદર પણ રામનવમી પૂર્વે, રામનવમીના દિવસે જ્યારે પણ જીવ પોતાના જીવનમાં દિશાહીન એટલે કે ડિપ્રેસ અનુભવતો હોય, ક્યાંય ફસાયેલો અનુભવતો હોય, ત્યારે શ્રી વાલ્મીકીકૃત રામાયણ અને શ્રી તુલસીદાસ રચિત રામચરિત માનસનું પઠન કરવા માત્રથી પ્રભુ શ્રી રામ એ જીવને તારે છે। રામાયણનું પઠન, રામાયણનું શ્રવણ અને રામાયણ લખવાથી આપણા સઘળા પાપો નાશ પામે છે। રામાયણ અને રામચરિત માનસમાં પ્રભુ શ્રી રામના જીવનને જીવવાથી, એમનું અનુકરણ કરવાથી, એમના સંસ્કારો જીવવાથી આ જન્મના નહીં ભવો ભવના જન્મોની પીડાથી જીવ મુક્તિ પામે છે। આ ઘોર કળિયુગમાં જ્યારે કાળરૂપી અંધકાર ધર્મ અને તેજ ઉપર હાવી થઈ રહ્યો છે ત્યારે શ્રી રામ નામના જપ મંત્રની એ શક્તિ છે જે દિશાહીન મનુષ્યને સાચી દિશા દેખાડે છે। રામ નામમાં અતૂટ શ્રદ્ધા રાખીને એક ભાવથી, પ્રાણથી અને મનથી એકાત્મ થઈને શ્રી રામ નામ લેવાથી સઘળા પાપો, સઘળી પીડાઓ નાશ પામે છે। આ ઘોર કળિયુગ જેમાં સંસ્કારો અને મર્યાદાઓ નેવે મુકાઈ રહી છે એ જ કળિયુગની અંદર રામ નામ અને રામ ભગવાને શીખવેલા સંસ્કારો, મર્યાદા અને સંસ્કાર મર્યાદા પુરુષોત્તમ શ્રી રામથી શીખવા યોગ્ય છે। આ ઘોર કળિયુગની એક જ સંજીવની છે, એ છે પ્રભુ શ્રી રામનું રામ નામ। કોઈ પણ શરત વગર અતૂટ અને અખંડ શ્રદ્ધા રામ નામમાં હોય, કોઈ પણ શરત વગર અતૂટ અને અખંડ શ્રદ્ધા એ રામ ભક્તને એના રામ નામમાં હોય છે। અને એ જ આપણને શીખવ્યું શ્રી રામ ભક્ત હનુમાનજીએ, જેમણે અથાગ સમુદ્રને શ્રી રામ નામ લઈને પાર પાડ્યો, જેમણે દ્રોણાચલ જેવા મહાકાય પર્વતને પણ રામ નામ પોકારી પોતાના ખભે ઉઠાવી લીધો,
એ છે રામ ભક્તની રામ નામની અંદરની અતૂટ શ્રદ્ધાની શક્તિ. અરે રામ નામ પર તો પથ્થરો પણ તરી ગયા. તો આ જીવન શું છે? જો સાચી શ્રદ્ધા અને પ્રાણ અને મનથી એકાત્મ થઈને રામ નામનું જપ મંત્ર કરીએ તો આ ઘોર કળિયુગ તો કંઈ નથી. પ્રેમ, લાગણી, સ્નેહ આ બધા ભાવુક શબ્દો તો શીખવા યોગ્ય છે જ, પરંતુ જીવનમાં સાહસ અને વીરત્વની વ્યાખ્યા જો કોઈ શીખવી હોય તો એ પ્રભુ શ્રી રામ છે. સ્વયં શ્રી હરિ વિષ્ણુના અવતાર હોય, પરંતુ એક મનુષ્ય રૂપે એમને પોતાની પ્રચંડ એકાગ્રતા અને આત્મબળની શક્તિથી જ્યારે સંજ્ઞાન લીધું ત્યારે સમુદ્રએ પણ રસ્તો આપવો પડ્યો. અને આ જ વ્યાખ્યા આ ઘોર કળિયુગની અંદર પણ જે શ્રી રામના આદર્શો પર ચાલશે, મર્યાદા પુરુષોત્તમ બની પોતાના સાહસ અને વીરત્વને એકાગ્રતાથી જો સંજ્ઞાન ધરશે તો એ સમુદ્રએ રસ્તો આપવો જ પડશે. આ જીવનરૂપી સંઘર્ષોવાળા સમુદ્રને પણ ઓળંગવા માટે રામ નામના આદર્શો, રામ નામના જપ મંત્ર અને પ્રભુ શ્રી રામના જીવનનું અનુકરણ એ જ સર્વશ્રેષ્ઠ અને એકમાત્ર વિકલ્પ છે. રોમ રોમથી શ્રી રામને સમર્પિત થઈને રામ નામનું જપ મંત્ર કરીએ અને એ સાત્વિક સત્યને આપણે ચોમેર ઉજાગર કરીએ. એ જ રામનવમી પર્વની સાચી વ્યાખ્યા છે. બોલો જય જય શ્રી રામ. મિત્રો, તમને રામનવમી માટે ભગવાન શ્રી રામની, એમના રામ નામની મારી આ વ્યાખ્યા અને આ વ્યાખ્યાન પસંદ આવ્યું હોય તો આ વિડીયોને લાઇક અને શેર અવશ્ય કરજો. કમેન્ટ બોક્સમાં જય શ્રી રામ અવશ્ય લખજો. અને ફરી પાછા મળીએ આગામી સ્ટોરી ટેલિંગમાં કોઈ નવા વિષય ઉપર. ત્યાં સુધી જય શ્રી રામ. જગદંબ.